અને હવે ગુજરાતના દ્રશ્યો આપને બતાવવા છે। આખરે ગુજરાતમાં કેવો વરસાદ વરસી રહ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌપ્રથમ તમને લઈ જઈશું, જ્યાં ધમાકેદાર વરસાદની શરૂઆત। ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નાવદરા, ભોગાત, લાંબા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે। આ દ્રશ્યો આપ જુઓ કેવી રીતે અહીંયા પણ જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો દ્વારકા જિલ્લાના રસ્તાઓ પરથી સામે આવી રહ્યા છે। ધમાકેદાર વરસાદના કારણે પાણી ભરાવવાની સમસ્યા, ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, ગામડાના રસ્તાઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે પારાવાર મુશ્કેલી લોકોને પડી રહી છે। આપ જુઓ આસપાસના ખેતરોમાં કેવી રીતે જાણે તળાવ ભરાયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હવે આ પ્રકારની પરિસ્થિતિમાં આખરે ખેડૂતોને કઈ રીતે ચિંતા વધી રહી છે, ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જયદીપ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। જયદીપ, દ્વારકામાં ખૂબ જ વધારે વરસાદ વરસી રહ્યો છે। શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારની શું કઈ સ્થિતિ, કેવો વરસાદ? જેની ચોક્કસથી વાત કરવામાં આવે તો સતત ત્રીજા દિવસે દ્વારકામાં મુશળધાર છે તે વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારે લાંબા, ટંકારિયા સહિત અનેક ગામો છે કે જ્યાં મુશળધાર વરસાદ છે તે વરસ્યો હતો। પછી જ્યારે નાવદરા, ભોગાત સહિતના અનેક ગામડાઓ છે કે જે મેઘરાજા છે તેની જમાવટ છે તે જોવા મળી હતી। ત્યારે વાત કરીએ તો જે મુખ્ય રસ્તાઓ છે કે જ્યાં વરસાદી પાણી છે તેની નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ છે તે સામે આવ્યા છે। ત્યારે ગામડાઓના નાના નાના ચેકડેમ છે અને જે નદી નાળા છે ત્યાં પણ છે તે નવા નીરની આવક થઈ છે, પરંતુ ક્યાંક ખેડૂતોમાં ખુશી અને ક્યાંક છે તે રોષ પણ છે, કારણ કે આ વરસાદ છે કે વરસાદ અમુક પાકો છે કે જેમને નુકસાન થઈ શકે છે અને અમુક પાકો છે તેમને ફાયદો થઈ શકે છે। એટલે ક્યાંક ખેડૂતો પર ક્યાંક ચિંતામાં મુકાયા છે। આ 1.5 ઇંચ જેટલા વરસાદોમાં જ છે કે ગામની મુખ્ય રસ્તાઓ છે કે જ્યાં પાણી છે તે વહેતા થયા છે અને નદી જેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ત્યારે વાત કરીએ તો જે આ મુશળધાર વરસાદ છે વહેલી સવારથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસી રહ્યો છે, ત્યારે લોકોમાં ને પણ ગરમીથી આંશિક રાહત છે તે જોવા મળી છે। બિલકુલ જયદીપ, પૂરી માહિતી માટે આભાર। તો આ દ્રશ્યો જ આખરે બતાવી રહ્યા છે કેવી પરિસ્થિતિ દેવભૂમિ દ્વારકાની। તો દેવભૂમિ દ્વારકામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદી માહોલ છે। વહેલી સવારે લાંબા તેમજ ટંકારિયા ગામમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। લાંબા ગામના મુખ્ય રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। નાના ચેકડેમ અને નદી નાળામાં નવા નીરની આવક થતા છલોછલ ઉભરાઈ રહ્યા છે।